મુસાફરોની સુરક્ષા અને સુવિધા વધારવા માટે સંસદમાં રેલવે બિલ 2025 પાસ કરાયું. ભારતીય સંસદે રેલવે બિલ 2025 પાસ કર્યું છે, જે રેલવે વ્યવસ્થામાં સુધારણા લાવવા અને મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવા માટે રચાયેલ છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ રેલવે સેવાઓને આધુનિક બનાવવો અને તેના સંચાલનમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરવો છે. બિલમાં રેલવે પ્રોજેક્ટ્સના ઝડપી અમલ માટે નિયમન કારણોમાં સુધારણા, ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહન અને નવી ટેકનોલોજીની અપનાવણી જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી રેલવે નેટવર્કનું આધુનિકીકરણ અને વિસ્તરણ વધુ ઝડપથી થઈ શકશે, જે દેશના આર્થિક વિકાસ યોગદાન આપશે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા વધારવા માટે બિલમાં ટ્રેનો અને સ્ટેશનોમાં આધુનિક સુરક્ષા ઉપકરણો, સ્વચ્છતા અને સુવિધાઓમાં સુધારણા અને ડિજિટલ ટિકિટિંગ અને માહિતી પ્રદાન કરવાની વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પગલાઓ મુસાફરોને અનુભવોને વધુ સુખદ અને સુરક્ષિત બનાવશે. રેલવે કર્મચારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ પર પણ બિલમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી તેઓ ટેકનોલોજી અને પ્રક્રિયાઓને અસરકારક રીતે અપનાવી શકે. આથી રેલવે વ્યવસ્થાપનમાં કાર્યક્ષમતા અને ગુણવત્તામાં વધારો થશે, જે મુસાફરો અને માલ સામાન પરિવહન બંને માટે લાભદાયી સાબિત થશે. माननीय सभापति महोदय, मेरा प्रस्ताव है कि यथा संशोधित विधेयक को पारित किया जाए. Motion moved that the bill as amended be passed. The question is that the bill as amended be passed. Those in favor will please say aye. Aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it. The ayes have it. The bill as amended is passed.